પાલનપુર તાલુકાના મલાણા ગામ પાસે આવેલા શિવધારા રિસોર્ટમાં આજથી 7 માસ અગાઉ મામવાડા ગામના દીકરાનું રાઇડ્સમાં થયેલા અકસ્માતના પગલે મોત નીપજ્યું હતું। જોકે સંચાલકોની બેદરકારી સામે પાલનપુર તાલુકા પોલીસ ફરિયાદ લેતી ન હોવાના આક્ષેપો સાથે મૃતકના પરિવારજનો કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા, જ્યાં નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી। પાલનપુર તાલુકાના મલાણા ગામ પાસે શિવધારા રિસોર્ટ આવેલો છે, જે રિસોર્ટમાં આજથી 7 માસ અગાઉ સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામનો અર્પણ ચૌધરી તેના મિત્રો સાથે નાહવા આવ્યો હતો। જોકે એક રાઇડ્સમાં અકસ્માતે તેનું મોત નીપજ્યું હતું। જોકે શિવધારા રિસોર્ટના સંચાલકોની બેદરકારીના કારણે એકના એક દીકરાનું મોત નીપજ્યું હોવાના આક્ષેપો સાથે મૃતકના પરિવારજનો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા, પરંતુ તાલુકા પોલીસે માત્ર જાણવાજોગ અરજી લઈ આજ દિન સુધી ફરિયાદ નોંધી નથી અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી। ત્યારે મૃતકના પરિવારજનો આજે પાલનપુરની કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી। આજથી 7 મહિના પહેલાં બનાવ બન્યો હતો શિવધારા વોટર પાર્કમાં, જ્યાંથી અમારા 5 દીકરા ભાઈ લઈને ગયા હતા। તો આ રાઇડની ખામીના કારણે છોકરાનું મૃત્યુ થયું। તો ન તો કોઈ સમજો કે કોઈ હેલ્પ મળી અમને, છતાં દવાખાના સુધી કોઈ પણ નથી અમને હેલ્પ આપી। અમે દાખલ કર્યો અમદાવાદ, તો પહેલી તારીખે 6 દિવસ પછી એક્સપાયર થઈ ગયો છોકરો, અને ના પછી 12 દિવસ પછી અમે જાણવા જો ફરિયાદ કરી, આ એફઆર ફડાવવા ગયા તો અમારી એફઆર લીધી નહીં, અને જાણવા જો ખાલી લીધી હતી। તો એના પછી આજ સુધી કોઈ તપાસમાં કશું થયું નથી, અને એની કોઈ તકેદારી થઈ નથી। આજ સુધી અમને કોઈ ન્યાય મળે એવો કોઈ પ્રયત્ન થયા નથી। તો અમને ન્યાય મળે એ માટે આજ કલેક્ટર સાહેબને અમે આવી રીતે પત્ર આપવાયા છે અને રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છે। શિવધારા રિસોર્ટમાં દીકરાના અકસ્માત સમયે પણ કોઈ મદદ મળી ન હતી, ત્યારે પોલીસે પણ હાથ ઊંચા કરી દેતા પરિવારજનોએ 7 દિવસમાં ન્યાય નહીં મળે તો સમાજ સાથે રોડ ઉપર ઉતરી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। તારીખ 24/5/2023ના દિવસે શિવધારા રિસોર્ટ જે મલાણા મુકામે છે, તેમાં આ અર્પણ નામનો દીકરો એ રિસોર્ટની અંદર આવી રીતે રાઇડ્સની અંદર ગયા હતા, અને તો રાઇડ્સની બેદરકારીના કારણે આ અર્પણનું મૃત્યુ થયું હતું। જુવાન જોત દીકરો હતો અને એના પિતાશ્રીને એકનો એક દીકરો હતો, અને આ દીકરાનું તો મૃત્યુ થયું। સંચાલકોએ કોઈ પણ એમની જવાબદારી સ્વીકારી નથી, અને જ્યારે એનું 7 દિવસ પછી અમદાવાદ ખાતે દાખલ કર્યા પછી એનું મૃત્યુ થયું। મૃત્યુ થયા બાદ જ્યારે પોલીસ સ્ટેશનની અંદર, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એના પિતાશ્રીએ અને આ ફરિયાદ આપવા માટે ગયા તો માત્ર જાણવાજોગ ફરિયાદ લીધેલી, જેનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી। એ સંચાલકો સામે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી, અને એમને ન્યાય ન મળવા માટે આજે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને રૂબરૂ અમે આપી આવ્યા છીએ। અને અમને જો હવે પણ હજી સુધી પણ જો એની ઉપર કોઈ 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જો એમાં કોઈ ન્યાય નહીં મળવા આવે તો આવનારા સમયની અંદર મોટી રેલી સ્વરૂપે અને આખો સમાજ આવી રીતે ઉતરી આવશે, અને એની જવાબદારી સરકારશ્રીની રહેશે।